નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું જાવા પ્રોગ્રામિંગ સિરીઝમાં. આજે આપણે જાવાનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક શીખી રહ્યા છીએ, એરેસ. એરે છે એક ડેટા સ્ટ્રક્ચર છે. દરેક અલ્ગોરિધમ અને ઘણા બધા ઇન્ટરવ્યુ ક્વેશ્ચન એરે પરથી જ શરૂ થાય છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ એરે. આજે આપણે શીખીશું એરે મેમરીમાં કેવી રીતે સ્ટોર થાય છે, ઇન્ડેક્સ કેમ 0 થી સ્ટાર્ટ થાય છે, એરોનો ઉપયોગ ક્યાં છે, ક્યારે 1D એરે ઉપયોગ કરવો, ક્યારે 2D એરે વાપરવો, આ બધું આપણે આજે શીખવાના છીએ. ઓકે, પેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ એરે. એરે શું છે? તો ઘણા લોકો ડેફિનેશન યાદ રાખે છે પણ સમજતા નથી. તો આપણે આજે સમજીએ. ધારો કે તમારી ક્લાસમાં 5 સ્ટુડન્ટ છે, રાહુલ, અમિત, જય, રાજ, મિતેશ, અને તમારે એના માર્ક્સ સ્ટોર કરવા છે. જો આપણે એરે ના હોય તો કેવી રીતે લખીએ? તો આપણે લખીશું ઇન્ટીજર માર્ક 1 ઇક્વલ ટુ 80 લાઈક ધેટ, રાઈટ? અહીં આપણે સ્ટોર કરેલા છે 80, 75, 90, 60, 88. આ રીતે આપણે અલગ અલગ માર્ક્સ સ્ટોર કરીએ. પણ તમે વિચારો, જો 5 સ્ટુડન્ટને બદલે 500 સ્ટુડન્ટ હોય તો શું આપણે 500 વેરિયેબલ બનાવવાના? તો કે નહીં. એટલે અહીં આપણે એરેનો યુઝ કરવો પડે. એરે એક એવું કન્ટેનર છે જેમાં એક જ પ્રકારના ઘણા બધા વેલ્યુ એક જ વેરિયેબલમાં સ્ટોર કરી શકીએ છીએ. ઓકે, તો આ એરેની ડેફિનેશન છે. એરે ઇઝ અ કન્ટેનર ઓબ્જેક્ટ that holds a fixed number of value of single data type. એટલે કે એક જ ડેટા ટાઈપ હશે. ઓકે, હવે આ ડેફિનેશનને સમજીએ. કન્ટેનર એટલે શું? તો કે જેમ પાણી રાખવા માટે બોટલ હોય એ જ રીતે ઘણા બધા વેલ્યુ રાખવા માટે એરે હોય. એરે અંદર ઘણા બોક્સીસ હોય, દરેક બોક્સમાં એક વેલ્યુ સ્ટોર થાય. ઓકે, હવે આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો ઇન્ટીજર માર્ક્સ ઇક્વલ ટુ 10, 25, 37, 42, 8. અહીં માર્ક્સ છે, એક વેરિયેબલ છે, તેની અંદર એક વેલ્યુ નથી, તેની અંદર 5 વેલ્યુ છે. ઓકે, એટલે એને કહેવામાં આવે છે એરે. અને તમે જોયું હશે તો એનો ડેટા ટાઈપ જે છે એ ઇન્ટીજર છે. એટલે અહીંયા બધા વેલ્યુ જે છે એ ઇન્ટીજર જ સ્ટોર કરેલા છે. ઓકે, એટલે અહીંયા આપેલું છે સિંગલ ડેટા ટાઈપ. સિંગલ ડેટા ટાઈપ. ઓકે, તો હવે એક વાત છે કે જે એરેમાં રહેલી દરેક વેલ્યુ છે એને પોતાનો એડ્રેસ નથી. એના બદલે દરેક વેલ્યુનો ઇન્ડેક્સ હોય અને ઇન્ડેક્સ હંમેશા સ્ટાર્ટ થાય 0 થી. તો અહીં હું તમને સમજાવું તો જો આ આપણે 80, 75, 90, 60, 88 આ આપણે આપેલું છે. તો આનો જે ઇન્ડેક્સ હશે એ હશે 0, 1, 2, 3, 4 એ રીતે. ઓકે, ઘણા બધા અહીં ભૂલ કરે છે. એ એવું સમજે કે પેલો એલિમેન્ટ હોય એટલે ઇન્ડેક્સ પેલો. ઓકે, પણ અહીં ઇન્ડેક્સ પેલો નથી. પેલો એલિમેન્ટ એટલે ઇન્ડેક્સ 0. આ ખાસ વાત યાદ રાખજો. ઓકે, પ્રશ્ન આવે કે ભાઈ ઇન્ડેક્સ 0 થી કેમ સ્ટાર્ટ થાય, 1 થી કેમ નહીં? આ એક ઇન્ટરવ્યુમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, તો તમે ધ્યાનથી સમજજો. ધારો કે અહીં મેમરી એડ્રેસ આપેલું છે મેં, અને ઈ મેમરી એડ્રેસ સ્ટાર્ટ થાય 1000 થી. ઓકે, હવે આ એક ઇન્ટીજર છે એટલે ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરવા માટે લે 4 બાઇટ્સ. ઓકે, હવે પેલો એલિમેન્ટ એડ્રેસ કે એનું એડ્રેસ છે 1000, બીજો છે 1004, ત્રીજો છે 1008. જો ઇન્ડેક્સ 0 હોય તો એનું ફોર્મ્યુલા શું બને? તો કે એડ્રેસ ઇક્વલ ટુ બેઝ પ્લસ ઇન્ડેક્સ ઇન્ટુ સાઇઝ. પેલો એલિમેન્ટ છે એટલે એનો બેઝ છે 1000 એટલે અહીંયા આવશે 1000 પ્લસ ઇન્ડેક્સ આપણે 0 છે કેમ કે એરેનો સૌથી પ્રથમ ઇન્ડેક્સ હોય એ 0 થી હોય. ઓકે, તો 0 ઇન્ટુ આ ઇન્ટીજર વેલ્યુ છે એટલે એની સાઇઝ છે 4. ઓકે, તો 1000 પ્લસ 0 ઇન્ટુ 4, 0 ઇન્ટુ 4 ઇક્વલ ટુ 0, 0 પ્લસ 1000 ઇક્વલ ટુ 1000. ઓકે, હવે એ જ રીતે જોઈએ બીજાનો. તો બીજા માટે બેઝ આપણે 1000 થી સ્ટાર્ટ કરીએ છીએ કેમ કે મેમરીમાં 1000 જે છે એનું એડ્રેસ છે. તો 1000 પ્લસ ઇન્ડેક્સ 1 ઇન્ટુ સાઇઝ 4 એટલે કે 1004. ઓકે, એકદમ સિમ્પલ છે. જો ઇન્ડેક્સ 1 થી શરૂ થતો હોય તો હર વખતે આપણે અહીંયા -1 કરવું પડે. ઓકે, એટલે પ્રોગ્રામિંગ લેંગ્વેજ એ 0 બેઝ ઇન્ડેક્સ રાખેલું છે. ઓકે, હવે બીજી વાત કે
એરેમાં જેટલા બી ડેટા ટાઈપ છે એ બધા સેમ ડેટા ટાઈપ હોવા જોઈએ. ઓકે, અહીં આપેલું છે ઇન્ટીજર 80, 70, 90, 60, 88. તો અહીં તમે જોઈ લો, આ બધા જે આનો જે ડેટા ટાઈપ છે એ છે ઇન્ટીજર. ઓકે, તો અહીં એક વિધાઉટ એરે આપેલું છે કે એરે ના હોય તો અહીં બહુ બધા વેરિયેબલ્સ બનાવ્યા. અહીં 5 સેપરેટ વેરિયેબલ્સ છે, જેમ કે તમે જોઈ શકો. ઇન્ટીજર marks1 = 80, 2 = 75, 3 = 90, mark4 = 60, mark5 = 88. 5 સેપરેટ વેરિયેબલ છે. અને જો તમારે હજી 1000 સ્ટુડન્ટ આવે કે 100 સ્ટુડન્ટ આવે તો એને અહીં મેનેજ કરવા માટે આપણે અલગ અલગ 1000 વેરિયેબલ સ્ટોર કરવા પડે. તો એ બહુ બધી મેમરીનો યુઝ કરે. ઓકે, પણ અહીં તમે જોયું કે અહીંયા એક એરે છે, એમાં આપણે સાઈઝ આપેલી દીધી કે 5 સ્ટુડન્ટ છે અને એના માર્ક્સ 0 = 80. મેં કીધું ને કે ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય છે, એટલે માર્ક્સ 0 = 80, marks1 = 75. એવી રીતે અહીં જે છે એરે ક્રિએટ કરેલો છે. તમે એક વસ્તુ જોઈ હશે, એરે છે એની સાઈઝ ફિક્સ છે. અહીં આપણને જ્યારે એરેની સાઈઝ આપણને ખબર હોય કે આપણે કોઈ બોક્સ છે એમાં 5 જ વસ્તુ નાખવી છે, તો ત્યારે આપણે એરેનો ઉપયોગ કરશું. ઓકે, તો અહીં આપણે એવું નક્કી હતું કે 5 જ જે માર્ક્સ છે એ આપણે સ્ટોર કરાવવા છે, એટલે આપણે અહીંયા 5 આપી દીધેલું છે. એનો મતલબ કે એરેની જે સાઈઝ છે એ 5 છે. ઓકે, એનો મતલબ શું થાય તો કે તમે 5 બોક્સીસ બનાવો. એકવાર 5 બોક્સ બની ગયા પછી એમાં છઠ્ઠું બોક્સ છે એ તમે ઉમેરી નથી શકતા. આ એક એરેની સૌથી મોટી લિમિટેશન છે. હવે અહીંયા મેં 5 રાખી દીધું છે, તો તમે અહીંયા 5 જ માર્ક્સ જે છે એ તમે સ્ટોર કરી શકો છો. જો તમારે છઠ્ઠો કરવો હોય તો તમે કરી શકતા નથી, અને તમે જો કરશો તો એરે આઉટ ઓફ બાઉન્ડ ની એરર આવશે. ઓકે, તો આ એક એરેની સૌથી મોટી લિમિટેશન છે. ઓકે, એટલા માટે જાવામાં એરે લિસ્ટ આવ્યું. પેલા આપણે એરે સમજીએ અને પછી આપણે એરે લિસ્ટ સમજશું. ઓકે, તો હું એકવાર ફરીથી રિપીટ કરી દઉં છું. એરે એટલે કે એક વેરિયેબલ જેમાં બહુ બધા વેલ્યુ સ્ટોર થાય, બધા વેલ્યુ સેમ ટાઈપના હોય, દરેક વેલ્યુ ઇન્ડેક્સ દ્વારા એક્સેસ થાય, ઇન્ડેક્સ જે છે એ 0 થી સ્ટાર્ટ થાય, અને સાઈઝ જે છે એમાં ફિક્સ્ડ હોય. ઓકે, તો આ 5 પોઈન્ટ તમે સમજી ગયા, રાઈટ? ઓકે, તો હવે છે 1D એરે. ઓકે, તો હવે આપણે અહીં ડિક્લેરેશન અને ક્રિએશન એ સમજશું, અને એનું કઈ રીતે એનું સ્ટ્રક્ચર છે એ આપણે સમજશું. ઓકે, તો અહીં સૌથી પહેલા આપણે કોડિંગ શરૂ કરીએ. પેલું છે ડિક્લેરેશન, એટલે કે અહીં કોઈક ડેટા ટાઈપ અને એરે નેમ. તો આ રીતે એનું સિન્ટેક્સ છે. ડેટા ટાઈપ એટલે કે ઇન્ટીજર, એરે નેમ એટલે આપણે પેલું છે અહીં નંબર. ઓકે, તો આનો આપણે આ રીતે લખ્યું હોય તો એનો મતલબ શું કે એરે બની ગયો એવું? તો કે ના, એરે હજી નથી બન્યો. આપણે ખાલી રેફરન્સ વેરિયેબલ જ બન્યું છે. મેમરીમાં હજી એક પણ બોક્સ નથી બન્યું. ઓકે, પછી આવે કન્ડિશન. કન્ડિશન મતલબ આ કે ન્યૂ ઇન્ટીજર 5. આ શું છે તો કે ન્યૂ કીવર્ડ મેમરીમાં જાય અને 5 ઇન્ટીજર માટે જગ્યા રિઝર્વ કરે. હવે જે છે એ એરે બની ગયો. તો આની કોમન સિન્ટેક્સ છે ઇન્ટીજર નંબર્સ, એટલે કે ડેટા ટાઈપ, અને એરે નેમ જે છે ઇન્ટીજર છે. ઓકે, ઇક્વલ ટુ ન્યૂ ડેટા ટાઈપ ઇન્ટીજર, અને એની સાઈઝ જે છે એ છે 5. એ રીતે સ્ટ્રિંગ જો ડેટા ટાઈપ હોય એ રીતે બનાવવો હોય તો સ્ટ્રિંગ names equal to name of string 3, double prices equal to new double 10. ઓકે, અહીં રેફરન્સ સ્ટોર કરે. આ એની એરેની સાઈઝ 5 છે. ડિફોલ્ટ વેલ્યુ જે છે ઇન્ટીજર 0 છે. પછી સ્ટ્રિંગ માટે નલ છે, અને કોઈ બુલિયન હોય તો એના માટે ફોલ્સ છે. ઓકે, હવે ઘણા લોકો આપણે આ રીતે લખ્યું હોય તો ઘણા લોકો કહેશે કે આની અંદર શું ગાર્બેજ વેલ્યુ હોય? તો કે ના, જાવામાં ગાર્બેજ વેલ્યુ નથી આવતો, ડિફોલ્ટ વેલ્યુ આવે. તો ઇન્ટીજર માટે ડિફોલ્ટ વેલ્યુ કીધું મેં 0, બુલિયન માટે ફોલ્સ, અને સ્ટ્રિંગ માટે નલ. ઓકે, તો આપણે ફરી એકવાર ફ્લો સમજી લઈએ કે પહેલા આપણે એક વેરિયેબલ બનાવ્યું, પછી એમાં ન્યૂ લખ્યું,
એટલે કે મેમરીમાં બોક્સ બની ગયા, દરેક બોક્સમાં ડિફોલ્ટ વેલ્યુ આવી, પછી આપણે વેલ્યુ સ્ટોર કરી શકીએ. તો આ છે એરે. ઓકે. યસ. તો આપણે શું કામ એને આ બધું કર્યું હતું? તો કે આપણે 5 બોક્સ બન્યા. શું એની અંદર માર્ક્સ આવી ગયા? તો કે હજી માર્ક્સ નથી આવ્યા. હજી આપણે માત્ર એને ડિફોલ્ટ વેલ્યુ જે હતી એ જ આવી છે. હવે આપણે એને માર્ક્સ મૂકવાના છે. તો આ પ્રોસેસને કહીએ ઇનિશિયલાઇઝેશન. ઓકે. તો બે રીતે ઇનિશિયલાઇઝ થાય. એક ડિક્લેરેશન સાથે જ તમારે વેલ્યુ આપી દેવાની હોય. તો અહીંયા જો મેં ડિક્લેરેશન કર્યું છે ઇન્ટીજર માર્ક્સ. ઓકે. ઇક્વલ ટુ આ બધા વેલ્યુ. બરાબર. તો આ સૌથી વધારે વપરાતી રીત છે. જાવા શું કરે કે સૌ પ્રથમ 5 બોક્સ બનાવે, પછી 80, 75, 90, 60, 88 એ રીતે અલગ અલગ બોક્સમાં મૂકે. પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા એ રીતે. ઓકે. તો આમાં છે ને ઇન્ડેક્સ, આ તો મેમરીમાં કેવી રીતે દેખાય? તો કે અહીંયા ઇન્ડેક્સ હોય 0, 1, 2, 3, 4 અને નીચે આપેલી હોય વેલ્યુ. વેલ્યુ જે છે 80, 75, 90, 60, 88. ઓકે. આ બધું જાવા જે છે ને આપમેળે કરી લે. તમારે કઈ અલગથી સ્ટોર કરવાની જરૂર નથી. ઓકે. તો હવે ઘણા લોકો એવું વિચારે કે જાવાને એક સાથે બધું સ્ટોર કરે. તો કે ના, જાવા એક સાથે આ બધું સ્ટોર ના કરે. પહેલા 80 કરે, પછી 75, પછી 90, 60, 88 લાઈન બાય લાઈન કરે. ઓકે. પછી મેથડ 2 કે જે આપણે પેલા શીખ્યા કે આ રીતે ઇન્ટીજર, પછી અહીંયા છે નંબર્સ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5. ઓકે. તો માર્ક તો જે નંબર્સ 0 હશે એમાં 80 સ્ટોર કરશે એ રીતે. તો આ એની બીજી મેથડ થઈ ગઈ. ઓકે. હવે પ્રશ્ન એ થાય કે આપણે કોઈ માર્ક્સ જે છે 0, એટલે કે આ પહેલો જે છે માર્ક્સ, એને આપણે જોતો હોય તો આપણે કેવી રીતે પ્રિન્ટ કરાવી શકીએ? તો કે પ્રિન્ટ કરાવવા માટે કોમન જે સિન્ટેક્સ છે system.out.println. ઓકે. એ માર્ક્સ 0 એટલે કે 0 ઇન્ડેક્સ પરની જે વેલ્યુ છે જે છે 80. તો અહીંયા 80, અહીંયા 0, 1, 2, અહીંયા 2 ગેટ કરાવી છે એટલે છે 90. ઓકે. હવે આપણે કોઈ વેલ્યુને અપડેટ કરવી છે, એટલે કે માર્ક્સ 1 જે છે ત્યાં આપણે જોઈએ છે 75 નથી જોતું, એની બદલે આપણે જોઈએ છે 95. ઓકે. તો આને આ રીતે તમે કરી શકો, માર્ક્સ 1 ઇક્વલ ટુ 95. અને પછી આપણે માર્ક્સ 1 જે છે એ પ્રિન્ટ કરાવવાનું છે, એટલે કે 80 પછી આવી જશે 95. ઓકે. તો એનું આઉટપુટ અહીંયા આપેલું છે. પેલા માર્ક્સ 0 લીધેલો છે જે 80 છે, માર્ક્સ 2 જે છે એ 90 છે, માર્ક્સ 1 આપણે અપડેટ કરી લીધો છે એટલે એ આવી ગયો 95. ઓકે. તો એ અહીં ખાસ તમારે જોવાનું છે. યસ. તો હવે ઘણા શું લખે કે એવું લખો કે માર્ક્સ 5 ઇક્વલ ટુ 100. તો એ અહીં સ્ટોર થશે? તો કે એ અહીં સ્ટોર નહીં થાય, કેમ કે આપણે ઓલરેડી જો ડિક્લેર કરી દીધું હોય કે સાઇઝ ઇક્વલ ટુ 5, તો તમે જોયા કે 0, 1, 2, 3, 4 ઇન્ડેક્સ સુધી વેલ્યુ સ્ટોર કરી દે. જો તમે પાંચમું બી સ્ટોર કરવા જાઓ તો એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શનની એરર આવી જાય. ઓકે. યસ. તો હવે નેક્સ્ટ સ્લાઇડ છે લૂપિંગ થ્રુ એરે. હવે વિચારો, જો 500 સ્ટુડન્ટ હોય તો શું આપણે એવી રીતે પ્રિન્ટ કરવાના છીએ કે માર્ક્સ 0, માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3, કે 5 વખત આપણે એવી રીતે પ્રિન્ટ કરવાના છે? અહીંયા આપણે 500 સ્ટુડન્ટ હોય તો માર્ક્સ 0, માર્ક્સ 1, માર્ક્સ 2 એ રીતે પ્રિન્ટ કરાવશું? તો કે ના. તો એના માટે આવ્યો છે એરે લૂપ, જે આપણે શીખી ગયા છે આગળના વિડીયોઝમાં લૂપ કઈ રીતે કામ કરે છે. જો તમે ન જોયો હોય તો એ વિડીયો પહેલા રેફર કરજો કઈ રીતે થાય છે. હવે અહીં માર્ક્સ આપણે ડિક્લેર કરી દીધા, આ માર્ક્સ છે. હવે આપણે એક પછી એક માર્ક્સ પ્રિન્ટ કરાવવા છે. ઓકે. તો ક્યાંથી સ્ટાર્ટ કરશું? 4. ઓકે. ઇનિશિયલાઇઝ ઇન્ટીજર I ઇક્વલ ટુ 0, એટલે કે અહીંયા I હશે. I જે છે એ 0 ઇન્ડેક્સ થી સ્ટાર્ટ થશે. I લેસ ધેન માર્ક્સ ડોટ લેન્થ. અહીં માર્ક્સ ડોટ લેન્થ તમને કેટલી છે? તો કે 5 વેલ્યુ છે. ઓકે. તો એ 5 સુધી ફરશે. I પ્લસ પ્લસ એટલે કે 1 પર ફરી ગયું, પછી બીજા, ત્રીજા, ચોથા એ રીતે. અને પછી છે
પ્રિન્ટ સ્ટેટમેન્ટ એટલે કે માર્ક્સ આઈ એટલે અહીંયા આઈ 0 છે એટલે 80 પ્રિન્ટ થશે, પછી આગળ જમ્પ કરશે 75 એ રીતે આ જે વેલ્યુ છે એ અહીં પ્રિન્ટ થાય. ઓકે, એ સમજાઈ ગયું? ઓકે, તો આ રીતે અલગ અલગ રીતે થશે. હવે અહીંયા લોકો પૂછે કે માર્ક્સ ડોટ લેન્થ શું છે? તો આ કોઈ એક મેથડ નથી, આ પ્રોપર્ટી છે. એ હંમેશા એરેનો સાઇઝ જે છે એ રિટર્ન કરે. અહીં તમે જોયું કે અહીંયા 5 એલિમેન્ટ છે, તો એનું માર્ક્સ ડોટ લેન્થ ઇક્વલ ટુ શું થાય? 5. જો 100 હોય તો માર્ક્સ ડોટ લેન્થ શું થાય? 100. હવે આઈ લેસ દેન માર્ક્સ ડોટ લેન્થ, આવું શું કામ એનું? તો અહીં તમે લોકો એમ પૂછે કે આઈ લેસ દેન 5 કેમ આપણે ના લખી શકીએ એવું બધું. ઓકે, તો કાલે એરેની સાઇઝ બદલાઈ ગઈ, 5 ની બદલે 100 થઈ ગયો. તો આપણે જે કોડ છે એ વારંવાર બદલવો ના પડે એટલા માટે આપણે માર્ક્સ ડોટ લેન્થ લખીએ છીએ. આને કહેવાય ડાયનામિક કોડિંગ. પ્રોફેશનલ જે ડેવલપર હોય એ લોકો આ રીતે એરે ડોટ લેન્થ એટલે કે અહીંયા એરેનું વેરિયેબલ ડોટ લેન્થ માર્ક્સ ડોટ લેન્થ આ રીતે યુઝ કરતા હોય. ઓકે, હવે બીજી એક રીત છે ફોર ઈચ લૂપ. આ લૂપનો બી ઉપયોગ કરી અને આપણે એલિમેન્ટ જે છે એ પ્રિન્ટ કરાવી શકતા હોય. ઓકે, તો એ અહીંયા છે. આને કહેવાય એનહાન્સ ફોર લૂપ એટલે કે ફોર ઈચ લૂપ. હવે પ્રશ્ન થાય કે આઈ ક્યાં ગયું? અહીંયા જાવા અંદરથી જ બધું મેનેજ કરે, દર વખતે એક વેલ્યુને લઈ માર્ક વેરિયેબલમાં મૂકશે. આપણે ફ્લો જોઈએ તો ફર્સ્ટ માર્ક છે જે 80 આવ્યો. ઓકે, પછી છે 75 90 60 88. ઓકે, તો આ જે છે એ એમાં પ્રિન્ટ થશે. તો અહીંયા આપણે લખ્યું છે ફોર ઇન્ટીજર એમ. અહીંયા જે આઈ હતો એની બદલે આપણે એમ લખી દીધું છે. એ ક્યાં ફરશે? તો કે એ માર્ક્સ જે વેરિયેબલ છે એમાં ફરશે અને એ આપણને આઉટપુટ આવશે એમ. એમ એટલે કે અહીંયા જેમ માર્ક્સ આઈ લખ્યો તો એ રીતે અહીંયા આવશે એમ. ઓકે, તો આ રીતે પ્રિન્ટ થશે. ઓકે, તો જો તમને માત્ર વેલ્યુ જોતી હોય તો તમે ફોર ઈચ લૂપનો યુઝ કરો. જો તમને ઇન્ડેક્સ પણ જોતો હોય, જેમ કે ત્રીજા સ્ટુડન્ટના માર્ક્સ આપણે અપડેટ કરવા છે, તો નોર્મલ તમે ફોર લૂપ વાપરો. ઓકે, તો આ ઇન્ટરવ્યુમાં પૂછાય છે ડિફરન્સ. જો વેલ્યુ જોતી હોય તો ફોર ઈચ લૂપ, અને જો તમને ઇન્ડેક્સ પણ જોતો હોય તો નોર્મલ ફોર લૂપ વાપરો. ઓકે, હવે છે યસ. તો હવે આપણે 1D એરે કેવી રીતે કામ કરે છે તો આપણે શીખી ગયા. હવે આપણે 2D એરે એટલે કે એરેની અંદર એરે. ઓકે, તો આ ડેફિનેશન તો મતલબ સમજાઈ જાય એવી જ છે. હવે આપણે 1D એરેને કેવી રીતે જોયું તો કે એક લાઈન હોય એમાં બધા માર્ક્સ હોય, પણ 2D એરેમાં આપણે ટેબલની રીતે જોવાના છે. ધારો કે સ્કૂલમાં 3 ક્લાસ છે, દરેક ક્લાસમાં 60 સ્ટુડન્ટ છે. અહીં આપણે સમજીએ કે ધારો કે સ્કૂલમાં 3 ક્લાસ છે અને દરેક ક્લાસમાં 3 સ્ટુડન્ટ છે. તો અહીંયા એવું દેખાશે, જો આ ક્લાસ એ, એમાં છે 1 2 3 સ્ટુડન્ટ, ક્લાસ બી 4 5 6, ક્લાસ સી 7 8 9. ઓકે, આ છે સ્ટુડન્ટ 1 સ્ટુડન્ટ 2 સ્ટુડન્ટ 3. તો આ શું છે તો કે આને કહેવાય રો. 1 2 3 વાળી રો છે, 4 5 6 રો છે, 7 8 9 રો છે. ઓકે, અને કોલમ એટલે કે 1 4 7 2 5 8 3 6 9 આને કહેવાય કોલમ. ઓકે, એટલે કે હવે એક ઇન્ડેક્સ થી કામ નહીં ચાલે, આપણે બે ઇન્ડેક્સ જોશે, એક રો અને એક કોલમ. તો આને જ કહેવાય 2D એરે, એરે ઓફ રો અને કોલમ. ઓકે, આપણે એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ લઈએ. આપણે આખા કોર્સમાં એક જ એક્ઝામ્પલ લેશું, સ્ટુડન્ટ માર્ક્સ. ઓકે, તો ધારો કે રો એટલે કે ક્લાસ અને કોલમ એટલે કે સ્ટુડન્ટ. આ બધા ક્લાસ છે અને આ છે સ્ટુડન્ટ. ઓકે, તો મેં તમને સમજાવ્યું કે પેલો રો પેલો કોલમ કોને કહેવાય. ઓકે, હવે જો હું કહું કે મને ક્લાસ એ નો સ્ટુડન્ટ 2 જોઈએ છે. ઓકે, તો કેવી રીતે લેશું? તો કે પેલા રો લેશું, એરે ઓફ 1. 1 મીન્સ આ પેલી રો. ઓકે, આ 0 રો, આ પેલી રો, આ બીજી રો. ઓકે, તો અહીંયા 1 રો. ઓકે, અને કોલમ છે બીજી એટલે કે 0 1 2 એટલે કે આ. તો પેલી રો નો બીજો કોલમ એટલે કે 6. તો એ વેલ્યુ થઈ ગઈ 6. ઓકે,
તો એ રીતે અહીં 2D એરે ઇનિશિયલાઇઝ કરવામાં આવે છે. હવે આપણે ડિક્લેરેશન જોઈશું. યસ, તો આ સિન્ટેક્સ છે ડેટા ટાઈપ, પછી આ રીતે બે બ્રેકેટ, 1 ફોર રો, સેકન્ડ ફોર કોલમ, એરે નેમ ઇક્વલ ટુ ન્યૂ ડેટા ટાઈપ રો એન્ડ કોલમ્સ. અહીં એક ઇન્ટીજર બનાવ્યો છે, ગ્રીડ ટાઈપનું વેરિયેબલ, એટલે કે એરે નેમ છે, ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 3 3, એટલે કે રો ની વેલ્યુ છે 3, કોલમ ની વેલ્યુ છે 3. ઓકે, તો અહીંયા 0 1 2 0 1 2, કેમ કે ઇન્ડેક્સ જે છે એ 0 થી સ્ટાર્ટ થયા છે, એટલે કે 3 3 રો અને 3 3 કોલમ જે છે એ બનાવી દીધી છે. હવે આ રીતે કોલમ બનાવવી હોય તો તમારે આ રીતે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવી પડે. ઇન્ટીજર આ તમે 1 ફોર રો 1 ફોર કોલમ, અહીંયા એરેનું નામ છે મેટ્રિક્સ, ઇક્વલ ટુ કઈ રીતે સ્ટોર કરી શકે, તો કે 1 2 3 કોમા સાથે પૂરું કર્લી બ્રેકેટ, પછી પાછું કોમા, પછી 4 5 6 કોમા, 7 8 9, પછી સેમિકોલન. તો આ રીતે તમે એને ઇનિશિયલાઇઝ કરો છો. હવે તમે જ્યારે આ લખો છો કે ડેટા ટાઈપ આટલું લખ્યું, ઇન્ટીજર આ, પછી મેટ્રિક્સ, તો શું થયું, તો કે ખાલી રેફરન્સ બન્યો, મેમરી હજી નથી બની. આ એકદમ 1D એરે જેવું કર્યું, પણ આપણે જો 2D એરે બનાવવો હોય તો રો અને કોલમ્સ લખવું પડે. ઓકે, બધી વેલ્યુ આપણે અહીં ઇનિશિયલાઇઝ અને ડિક્લેરેશન કરી દીધું છે. ઓકે, તો જાવામાં બધું કેવી રીતે સ્ટોર થાય, સ્ટેપ બાય સ્ટેપ થાય. ફર્સ્ટ રો છે 1 2 3, પછી બીજી રો છે 4 5 6, ત્રીજી રો છે 7 8 9, એક પછી એક થશે. ઓકે, હવે તમારે કોઈ વેલ્યુ જોતી હોય તો મેટ્રિક્સ 0 ઓફ 0, એટલે કે રો બી 0 કોલમ બી 0. આ છે રો બી 0 અને આ છે કોલમ બી 0, એટલે એની વેલ્યુ છે 1. ઓકે, તો એ રીતે અહીં તમને આપેલું છે. હવે બીજું છે મેટ્રિક્સ ઓફ 2 1, એટલે કે રો બીજી, કોલમ પેલી, એટલે કે 0 1 2, આ બીજી કોલમ, બીજી રો, અને 0 1, એટલે કે પેલી કોલમ, એનો વેલ્યુ છે 8. અહીં સેમ રો 1 કોલમ 2, આ રો 1 છે, આ કોલમ 2 છે, એટલે કે 6 જે છે એ એની વેલ્યુ છે. ઓકે, તો આ રીતે સમજાઈ ગયું. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જશું. ઓકે, તો અહીં આપણે તમને આપેલું છે કે 3 રો છે અને દરેક રોમાં 3 સ્ટુડન્ટ તમે ધારી લો. હવે આપણે કંઈક પ્રિન્ટ કરવું છે, તો અહીં આપણે વાપરીશું નેસ્ટેડ લૂપ, એટલે કે લૂપની અંદર લૂપ, તો તમે આવું જે આઉટપુટ છે એ તમે મેળવી શકો. હવે આપણે આ રીતે મેટ્રિક્સ બનાવેલો છે 1 2 3 4 5 6 7 8 9. ઓકે, આ રીતે સ્ટોર થયો છે. હવે આને પ્રિન્ટ કરાવવું છે, તો કેવી રીતે, તો જોઈએ. ફોર લૂપ લીધેલો છે, રો ઇક્વલ ટુ 0, રો લેસ દેન મેટ્રિક્સ ડોટ લેન્થ, એટલે કે મેટ્રિક્સની લેન્થ ક્યાં સુધી છે એ ત્યાં સુધી ચાલશે, રો પ્લસ પ્લસ. ઓકે, આ થયું રો પ્રિન્ટ કરવાનું. હવે આપણે ઉપર જે કોલમ છે ઊભી જે છે એને કોલમ કે એ બી પ્રિન્ટ કરાવી છે, એટલે કે ફોર ઇન્ટીજર કોલમ ઇક્વલ ટુ 0, કોલમ ઇઝ લેસ દેન મેટ્રિક્સની રો ડોટ લેન્થ, એટલે કે આ જેટલી લેન્થ હશે એટલી કોલમ હશે, તો એનું મેટ્રિક્સ રો ડોટ લેન્થ અને કોલમ પ્લસ પ્લસ. ઓકે, પછી જે છે એ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ મેટ્રિક્સ ઓફ રો અને કોલમ, એટલે કે 1 2 3 4 5 6 7 8 9, આ બધું પ્રિન્ટ કરવું છે. ઓકે, તો એ પ્રિન્ટ થઈ શકે. હવે આ લાઈન શું કામ એડ કરી એ ખ્યાલ છે, તો આ લાઈન એટલા માટે પ્રિન્ટ કરી કે આપણે તમે જોયું 1 2 3, પછી અટકી ગયું, પછી છે 4 5 6. જો તમે આ પ્રિન્ટ નહીં કરો આ લાઈન, તો એ છે બાજુમાં જ લખશે 1 2 3 4 5 6 7 8 9, પણ આપણે જે છે એ નીચે જોઈએ છે, એટલે આપણે અહીં 1 2 3 4 5, એટલે અહીંયા પ્રિન્ટ એલન પ્રિન્ટ કરાવ્યું છે. ઓકે, હવે ઇન્ટરવ્યુમાં પૂછાય કે બે લૂપ શું કામ એમ જોઈએ, અહીં ફોર ની અંદર ફોર લૂપ શું કામ એમ. હવે વિચાર કરો, તમે ટીચર પાસે 3 ક્લાસીસ છે, ટીચર શું કરશે, પેલા ક્લાસ એ માં જશે, એના બધા સ્ટુડન્ટને ભણાવશે, પછી ક્લાસ બી માં જશે, પછી બી ના સ્ટુડન્ટને ભણાવશે, પછી સી માં જશે. તો આ જે વસ્તુ છે એ જ વસ્તુ કરે છે નેસ્ટેડ લૂપ. ઓકે, અહીં આઉટર લૂપ જે છે, આઉટર એટલે કે બહારનો લૂપ છે આવડા 4, તો ઈ રો માટે છે, અંદરનો જે છે એ કોલમ માટે છે. ઓકે, એટલે 2D એરે માટે એક
લૂપ નથી વપરાતો, પણ નેસ્ટેડ લૂપ વપરાય છે, એટલે કે રો ની અંદર રો. હવે માર્ક્સ ડોટ લેન્થ અને માર્ક્સ રો ડોટ લેન્થ, આ શું કામ એમ તો કે આપણે સમજીએ. તો માર્ક્સ ડોટ લેન્થ એટલે રો ની સંખ્યા શું છે અહીંયા 1 2 3, એટલે અહીંયા રો ની સંખ્યા તમને આપશે 3. અને માર્ક્સ રો ડોટ લેન્થ ઈ શું આપે તો કે રો માં કેટલા કોલમ છે. ઓકે, આ રો છે તો એની અંદર કેટલી કોલમ છે, તો કે આ પર્ટિક્યુલર 0 રો છે તો 0 રો માં 1 2 અને 3 કોલમ છે. એટલા માટે આપણે લખ્યું મેટ્રિક્સ રો ડોટ લેન્થ. ઓકે, તો ઈ આપણને આપે કે રો માં કેટલા કોલમ છે, એટલે કે 3. ઓકે, ધ્યાન રાખજો બધી રો ની લેન્થ હંમેશા સરખી હોવી જરૂરી છે. આપણે આગળ જે એરે શીખીશું ત્યારે આપણે આ સમજીશું. ઓકે, હવે જે છે એ છે એરે ની લેન્થ અને એરે ની યુઝફુલ મેથડ. ઓકે, કે આનો ઉપયોગ આપણે ક્યાં કરીશું, તો કે આગળ જ્યારે આપણે કોડિંગ કરીશું ત્યારે આ બધી લેન્થ જે છે શોર્ટ છે, ટુ સ્ટ્રિંગ એટલે કન્વર્ટ કરવી છે, આ બધાનો વારંવાર આપણે ઉપયોગ કરીશું. ઓકે, અહીં આપણે તમે જોયું હશે તો ઇમ્પોર્ટ જાવા ડોટ યુટિલ ડોટ એરે, તો બધાય પૂછે કે એરે અને એરે ક્લાસ એ બે સરખું છે, તો કે ના, બંને અલગ અલગ છે. એરે જે છે એ એક ડેટા ટાઈપ છે, અને અહીં જે એરેસ લખ્યું છે, એરેસ એક યુટિલિટી ક્લાસ છે. યુટિલિટી ક્લાસ જે છે એ આપણને ઘણી બધી મેથડ આપે, સોર્ટ, ડુ, ટુ સ્ટ્રિંગ, ફિલ, કોપી ઓફ. એટલે તમે એટલું યાદ રાખો કે કોઈ એરે બનાવીએ છે, હવે આપણે એરેમાં કઈ ઓપરેશન કરવા છે, કે એને આપણે ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવવા છે, તો એ ઓપરેશન કરવા માટેનું આપણે કંઈક લાઇબ્રેરી જોશે. લાઇબ્રેરી એટલે કંઈકથી ઇમ્પોર્ટ કરવું પડશે. ઓકે, તો આપણે એરેસ જે છે એ ઇમ્પોર્ટ કર્યું. ઈ એક જાવામાં યુટિલિટી ક્લાસ છે, તો આ જે એરેસ જે છે એ આપણને આ બધી મેથડો આપે. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ ડોટ લેન્થ. ઓકે, તો એ આપણે યુઝ કરેલી છે કે નમ્સ ડોટ લેન્થ, મતલબ કે આ જેટલા એલિમેન્ટ આપેલા છે 1 2 3 4 5, એ રિટર્ન કરશે 5. ઓકે, તો અહીં છે મતલબ ઘણા છે એ એવું લખે કે નમ્સ ડોટ લેન્થ, અહીંયા તમે જોજો કોઈ બ્રેકેટ નથી, ખાલી નમ્સ ડોટ લેન્થ એમનેમ જ આપેલું છે. આ એક લેન્થ જે છે એ પ્રોપર્ટી છે, મેથડ નથી, એટલે અહીંયા પાછળ બ્રેકેટ લખવાનું નથી. ઓકે, હવે એરેસ ડોટ સોર્ટ. ઓકે, હવે આપણે આને સોર્ટ એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવો છે. ઓકે, નાનાથી મોટા, તો આપણે લખશું એરેસ ડોટ સોર્ટ નમ્સ. ઓકે, એટલે ઈ જે છે એ પ્રિન્ટ કરશે 1 2 5 7 9 એ રીતે. ઓકે, એટલે આને કહેવાય જે ચડતો ક્રમ કે એને એસેન્ડિંગ ઓર્ડર, લોકો જે ઉતરતો ક્રમ છે એને ડિસેન્ડિંગ ઓર્ડર. ઓકે, હવે આનું તમે રિવર્સ કરી દો એટલે કે તમને ઉતરતો ક્રમ મળી જાય. ઓકે, એ રિવર્સ આપણે પછી શીખીશું. હવે છે એરેસ ડોટ ટુ સ્ટ્રિંગ. ઓકે, હવે જો હું કઈ એવું લખું કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ માર્ક્સ અહીં નમ્સ એવું લખું, તો એનું જે મેમરી રેફરન્સ હશે ઈ આપણને પ્રિન્ટ થશે. એરે તો એક ઓબ્જેક્ટ છે અને જાવા એની મેમરી રેફરન્સ પ્રિન્ટ કરશે. જો આપણે એની વેલ્યુ જોતી હોય તો એને આપણે સ્ટ્રિંગમાં ફેરવવું પડશે. એરેસ ડોટ ટુ સ્ટ્રિંગ નમ્સ એટલે કે ઈ આપણને આવું બધું પ્રિન્ટ કરશે. ઓકે, હવે છે એરેસ ડોટ ફિલ. હવે વિચારો સ્કૂલમાં પ્રિન્સિપલ એમ કે બધા સ્ટુડન્ટને શરૂઆતમાં 0 માર્ક્સ આપો, બરાબર? તો આ શું કે આપણે લખતા રહીશું કે માર્ક્સ 0 ઇક્વલ ટુ 0, માર્ક્સ પેલા સ્ટુડન્ટ નો માર્ક્સ 0, બીજા સ્ટુડન્ટ નો માર્ક્સ 0, તો લાઈન બાય લાઈન લખશું, તો કે ના. તો એના માટે જાવા શું આપે, એરેસ ડોટ ફિલ, મતલબ એરેસ ડોટ ફિલ પછી તો અહીંયા નમ્સ અને કરી દેવાનું 0, એટલે કે આખું એરેનું જે વેલ્યુ હોય એ 0 બની જશે. ઓકે, પછી છે એરેસ ડોટ કોપી ઓફ. હવે ધારો કે ઓરિજિનલ માર્ક છે એ છે 5 2 9 1 7. ઓકે, તો પ્રિન્સિપલ એમ કે તમારે બેકઅપ બનાવવું છે, તો બેકઅપ બનાવવું એટલે કે આપણે એમ લખીએ કે ઇન્ટીજર બેકઅપ ઇક્વલ ટુ માર્ક્સ, તો આ કોપી બની ગઈ, તો કે ના, બંને વેરિયેબલ એક જ એરે તરફ પોઈન્ટ કરે. ઓકે, તો આપણે આને જ્યારે
બેકઅપ બનાવવું હોય એટલે કે આનું કોપી કરવું હોય ત્યારે એનો યુઝ થાય. એરેઝ ડોટ કોપી ઓફ એ કોપી ક્રિએટ કરે. ઓકે, એટલે ઓરિજિનલ તમારું જે હશે એ બદલાશે નહીં. જે ઉપર આપણે જે નમ્સ પ્રિન્ટ કર્યા હતા 5 2 9 1 7, હવે એરેઝ ડોટ કોપી ઓફ એ રીતે નમ્સ અને નમ્સ ડોટ લેન્થ લખી દો તમે, એટલે અહીં બીજો એક નમ્સ બની જશે. ઓકે, હવે આપણે 1D અને 2D એરેનો કમ્પેરિઝન કરીએ. તો 1D એરે એટલે કે એક જ લાઈન અને એક જ ઇન્ડેક્સ. ઓકે, તમે જોયું એક જ લાઈન, આ એક જ લાઈન હતી અને એક મતલબ એક જ ઇન્ડેક્સ હતો. ઓકે, 2D એરે એટલે કે એક આખું ટેબલ કે જેમાં રો હોય અને કોલમ હોય. ઓકે, એરે માટે એક જ લૂપ યુઝ થાય, જ્યારે 2D એરે માટે બે લૂપ યુઝ થાય. હવે અહીંયા તમારે કોઈ માર્ક્સ જે છે, નેમ છે, પ્રાઇસ છે, એ બધું સ્ટોર કરવું હોય ત્યારે લખે, ત્યારે 1D એરેનો યુઝ થાય. જ્યારે 2D એરે એટલે કે મેટ્રિક્સ, સીટિંગ ચાર્ટ, ગેમ બોર્ડ, આ બધું કરવું હોય ત્યારે તમે 2D એરેનો યુઝ કરો. ઓકે, તો આ હતો એનો ડિફરન્સ. હવે ઇન્ટરવ્યુમાં પૂછાય કે એરે શું છે, તો કેવું કે એરે એક ફિક્સ સાઇઝ ડેટા સ્ટ્રક્ચર છે જેમાં સેમ ડેટા ટાઈપના મલ્ટિપલ વેલ્યુને કન્ટિન્યુઅસ મેમરીમાં સ્ટોર કરે અને દરેક એલિમેન્ટને ઇન્ડેક્સ દ્વારા એક્સેસ કરવામાં આવે. ઓકે, હવે જે છે એ ઘણા લોકો કોમન મિસ્ટેક આ કરતા હોય એ હું તમને જણાવું કે કઈ રીતે. તો અહીંયા કોઈ એરે ની લેન્થ આપેલી છે 3 1 2 3. ઓકે, હવે તમે કોઈ ચોથો એક્સેસ કરાવવા જાઓ, એરે ઓફ 4 લખો, તો એરે ઓફ 4 તો છે જ નહીં, એટલે તમને આવશે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. ભૂલ આપે કે તમે યાર 3 વેલ્યુ નાખી છે, કોઈ બોક્સમાં 3 રમકડા છે, હવે તમે ચોથું રમકડું તમારે કાઢવું હોય તો તમે ક્યાંથી કાઢી શકો, એ છે જ નહીં એમાં, ક્યાંથી કાઢી શકો. એટલે અહીંયા આપેલું છે એરે ઇન્ડેક્સ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. ઓકે, ઇન્ડેક્સ જે છે એ 0 થી સ્ટાર્ટ થાય છે, એટલે કે એનું જે ઇન્ડેક્સ જે છે એ 0 છે. ઓકે, હવે અહીં બેસ્ટ પ્રેક્ટિસ માટે આપેલું છે કે એરે છે એને એરે ડોટ લેન્થ આપવાનું. અહીંયા લેન્થ એક પ્રોપર્ટી છે, એટલે તમારે પાછળ આ રીતે બ્રેકેટ નથી કરવાનો. બ્રેકેટ હોય એનો મતલબ કે મેથડ, પણ આ મેથડ નથી. ઓકે, પછી અહીં બેસ્ટ પ્રેક્ટિસ માટે આપેલું છે કે ફોર ઈચ, કે જ્યારે તમારે ઇન્ડેક્સ ન જોતો હોય ત્યારે ફોર ઈચ નો ઉપયોગ કરવાનો. ઓકે, અને એના જે એરેનું નામ છે એ માર્ક્સ એવી રીતે આપવાનું, એરે 1 કેવી રીતે નહીં આપવાનું. ઓકે, તો આ બેસ્ટ પ્રેક્ટિસ અને મિસ્ટેક કઈ કઈ છે એ તમને સમજાવ્યું છે. ઓકે, થેન્ક યુ.